વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 6 સપુષ્પી વનસ્પતિઓની અંતસ્થ રચના. આપણે વનસ્પતિમાં બે પ્રકારની પેશીઓ જોઈ ગયા. એક વર્ધનશીલ પેશી અને બીજા નંબરની છે સ્થાયી પેશી. વર્ધનશીલ પેશી એટલે કે જેના કોષો સતત ને સતત કોષ વિભાજન પામવાની ક્ષમતા ધરાવતા હોય એને આપણે વર્ધનશીલ પેશી કહીશું. વર્ધનશીલ પેશીના સ્થાનના આધારે અને ઉદ્ભવના આધારે આપણે પ્રકારો ભણી ગયા હતા. વર્ધનશીલ પેશીમાં અગ્રીય વર્ધનશીલ પેશી, આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી અને પાર્શ્વીય વર્ધનશીલ પેશીનો સમાવેશ થતો હતો. એમાં અગ્રીય અને આંતરવિષ્ટને આપણે પ્રાથમિક વર્ધનશીલ પેશી કહીએ છીએ અને પાર્શ્વીય વર્ધનશીલ પેશીને આપણે દ્વિતીય વર્ધનશીલ પેશી કહીએ છીએ. હવે હું અહીંયા બે શબ્દો લખીશ. આપણે ટોપિક સમજવો છે સ્થાયી પેશી, અવર્ધનશીલ પેશી, જેના કોષો કોષ વિભાજન પામવાની ક્ષમતા ધરાવતા નથી એવી પેશી. તો સ્થાયી પેશી, અવર્ધનશીલ પેશી એટલે શું, તેના પ્રકારો વર્ણવો. તો મિત્રો, અત્યારે જ મેં કહ્યું કે પ્રાથમિક એટલે કઈ? અગ્રીય અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. અને પાર્શ્વીય એટલે કઈ? દ્વિતીય વર્ધનશીલ પેશી. પ્રાથમિક અને દ્વિતીય વર્ધનશીલ પેશીના કોષો વિભાજન પામીને નવા કોષો સર્જે છે. આ તો આપણે જાણીએ છીએ કે પ્રાથમિક વર્ધનશીલ પેશીમાં કોણ હતું? અગ્રીય અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. દ્વિતીય વર્ધનશીલ પેશીમાં કોણ? પાર્શ્વીય વર્ધનશીલ પેશી. આ વર્ધનશીલ પેશીઓ છે તેથી સતત કોષ વિભાજન પામી નવા કોષો સર્જે છે. પણ મિત્રો, હવે સર્જાતા આ જે નવા કોષો હતા એ કોષો રચના અને કાર્યની દ્રષ્ટિએ વિશિષ્ટીકરણ પામી જાય. આ નવા કોષો રચના અને કાર્યની દ્રષ્ટિએ, એનો મતલબ કે એમની રચનામાં ફેરફાર કરે છે. શા માટે ફેરફાર કરે છે? એમને નિશ્ચિત કાર્ય કરવું છે. તો આ નવા સર્જાયેલા કોષો રચના અને કાર્યની દ્રષ્ટિએ વિશિષ્ટીકરણ પામીને વિશિષ્ટીકરણ એટલે વિભેદન, વિશિષ્ટીકરણ પામીને કોષ વિભાજનની ક્ષમતા ગુમાવી દે છે. કોષ વિભાજનની ક્ષમતા ગુમાવે છે. આવા કોષોથી બનતી પેશી કયા નામે ઓળખાય છે? સ્થાયી પેશી, અવર્ધનશીલ પેશી. કેમ કે હવે એના કોષો કોષ વિભાજન પામી શકતા નથી. ફરી મિત્રો જરા ધ્યાન રાખજો કે પ્રાથમિક વર્ધનશીલ પેશી અને દ્વિતીય વર્ધનશીલ પેશી, એના કોષો સતત વિભાજન પામીને નવા કોષો સર્જે છે. જો આ નવા કોષો ચોક્કસ કાર્ય કરવા માટે પોતાની રચનામાં ફેરફાર કરશે, એટલે કે વિશિષ્ટીકરણ પામી જાય અને ત્યારબાદ એ કોષ વિભાજન પામી શકતા નથી. હવે આ કોષો કોષ વિભાજન પામવાની ક્ષમતાને ગુમાવે છે. આવા કોષોથી બનતી પેશી સ્થાયી પેશી તરીકે ઓળખાય છે. મિત્રો, આ પ્રકારે આપણે સ્થાયી પેશીની વાત કરીએ. હવે તમને સ્પષ્ટ ખબર પડી ગઈ કે સ્થાયી પેશીના કોષો સામાન્ય રીતે ફરી કોષ વિભાજન કરવાના નથી. તો મુદ્દો લખીશું કે સ્થાયી પેશીના કોષો સામાન્ય રીતે કોષ વિભાજન કરી શકતા નથી. ચલો મિત્રો, હવે આપણે આવી જે સ્થાયી પેશી હતી એ સ્થાયી પેશીના પ્રકારો તરફ જવું છે. તો સ્થાયી પેશીના આપણે મુખ્યત્વે બે પ્રકાર પાડી શકીએ. જો સ્થાયી પેશી એટલે શું એનો અભ્યાસ કરી ગયા, હવે સ્થાયી પેશીના પ્રકારો જોવા છે. તો સ્થાયી પેશીના મુખ્ય બે પ્રકારો છે. આ
આ બે પ્રકારોમાં કયા કયા બે પ્રકારો? તો એમાંનો એક પ્રકાર છે સરળ સ્થાયી પેશી અને મિત્રો બીજો પ્રકાર છે જટિલ સ્થાયી પેશી. બહુ સરળ ટોપિક છે. આપણે કેવી રીતે નક્કી કરીએ સરળ સ્થાયી પેશી અને કોને કહીશું જટિલ સ્થાયી પેશી? બિલકુલ સરળ ટોપિક છે મિત્રો. જરા અહીં ધ્યાન રાખજો કે જે સ્થાયી પેશીના કોષો કાર્યની દ્રષ્ટિએ અને રચનાની દ્રષ્ટિએ સમાન હોય, એક સરખા હોય, તેને આપણે સરળ સ્થાયી પેશી તરીકે ઓળખાવીશું. સરળ સ્થાયી પેશી એટલે શું? જો અહીં હું લખીશ કે જે સ્થાયી પેશીના કોષો રચનામાં પણ બધા જ કોષો સરખા હોય અને બધા જ કોષોનું કાર્ય પણ સરખું હોય, એટલે જે સ્થાયી પેશીના કોષો રચના અને કાર્યમાં એક સરખા હોય તેને સરળ સ્થાયી પેશી કહે છે. ફરીથી અને સાદી ભાષામાં કેવું હોય મિત્રો, તો જે સ્થાયી પેશીના કોષો એક જ પ્રકારના હોય, અલગ અલગ પ્રકારના કોષો ના હોય, એક જ પ્રકારના કોષોથી બનેલી સ્થાયી પેશીને આપણે શું કહીશું? સરળ સ્થાયી પેશી. જે કોષોની રચના પણ સમાન છે અને એના કાર્ય પણ કેવા હોય? સમાન. એવી સ્થાયી પેશીને સરળ સ્થાયી પેશી કહીશું. પણ જટિલ સ્થાયી પેશીનો મતલબ શું થાય? જે સ્થાયી પેશી ઘણા વિવિધ પ્રકારના કોષોથી બનેલી છે. જો અહીં જરા ધ્યાન રાખો કે જે સ્થાયી પેશીની રચનામાં ઘણા પ્રકારના કોષો ભાગ ભજવતા હોય, એક જ પ્રકારના નહીં, ઘણા પ્રકારના કોષો ભાગ લેતા હોય, તો તેને શું કહેવાય છે? જટિલ સ્થાયી પેશી. સ્પષ્ટ તફાવત મળશે. ઉદાહરણ પણ તમને આપી દઉં છું. જુઓ મિત્રો કે સરળ સ્થાયી પેશી એટલે શું? જે સ્થાયી પેશીના કોષો રચના અને કાર્યમાં એક સરખા હોય તેને સરળ સ્થાયી પેશી કહીશું. અને જટિલ સ્થાયી પેશી એટલે શું? તો જે સ્થાયી પેશીના કોષો ઘણા બધા પ્રકારના હોય અથવા જે સ્થાયી પેશીની રચના કરતા કોષો એક પ્રકારના નહીં, એક કરતાં વધુ પ્રકારના કોષોથી જે સ્થાયી પેશી બની હોય એને આપણે જટિલ સ્થાયી પેશી કહીશું. ઉદાહરણ તરીકે જુઓ, મારે જટિલ સ્થાયી પેશીની વાત કરવી છે. ઉદાહરણ તરીકે હું જલવાહક પેશી લઈ શકું અને અનવાહક, ખોરાક, પાણી અને ક્ષારોના વહન સાથે સંકળાયેલી વાહક પેશીઓ જટિલ સ્થાયી પેશી છે. જ્યારે હું અહીંયા લખી શકીશ મૃદુતક પેશી, સ્થૂલકોણક પેશી અને દ્રઢોતક પેશી. આવી બધી જે પેશીઓ છે મિત્રો એ સરળ સ્થાયી પેશીઓ છે. કેમ? જરા અહીં ધ્યાન રાખજો. હું હવે મૃદુતક, સ્થૂલકોણક અને દ્રઢોતક સમજાવીશ મિત્રો. એના આધારે તમને ખબર પડી જશે કે મૃદુતક પેશી, સ્થૂલકોણક પેશી અને દ્રઢોતક પેશીના કોષો, એમાં હું મૃદુતક પેશી દોરીશ તો એની રચના કરતાં બધા જ કોષો એક સરખા દેખાય છે, એક સમાન છે, એનું કાર્ય પણ સમાન છે, રચના પણ સમાન છે. એવી રીતે હું સ્થૂલકોણક પેશીના કોષો દોરીશ તો સ્થૂલકોણક પેશીની રચના કરતાં બધા જ કોષો એક સમાન, એક સરખા દેખાશે, એનું કાર્ય પણ સમાન છે. એવી રીતે દ્રઢોતક પેશીના કોષો, હું દ્રઢોતક પેશીની રચના કરતો એક કોષ દોરું, બીજો દોરું, પાંચમો દોરું, બધા જ કોષો કેવા હશે? સરખા. તો તેને શું કહીશું? સરળ સ્થાયી પેશી. પણ મિત્રો જટિલ સ્થાયી પેશીની રચનામાં એક કરતાં વધુ પ્રકારના કોષો છે. જેમ કે જલવાહક, તો જલવાહક પેશીમાં કંઈ એક જ પ્રકારના કોષો નથી. એમાં જલવાહિનીકી પ્રકારના કોષો હોય, જલવાહિની પ્રકારના કોષો હોય, જલવાહક મૃદુતક કોષો હોય, જલવાહક તંતુ એટલે જલવાહક દ્રઢોતક હોય. જો આ ચાર પ્રકારના કોષો ભેગા મળીને જલવાહક પેશી બની એટલે જટિલ સ્થાયી પેશી. અનવાહક પેશીમાં મિત્રો ચાલની કોષ હોય, ચાલની નલિકા હોય, સાથી કોષ હોય, અનવાહક મૃદુતક હોય, અનવાહક દ્રઢોતક હોય. આમ 5 પ્રકારના કોષોથી આ બની છે, માટે એને શું કહેવાય? જટિલ સ્થાયી પેશી. હવે મિત્રો આપણે સર્વપ્રથમ મૃદુતક પેશીનો અભ્યાસ કરવો છે. તો મૃદુતક પેશી આકૃતિ સહિત વર્ણવો, આવી 2 માર્ક્સની ટૂંક નોંધ પૂછી શકાય. ચલો અહીંયા આપણે પ્રશ્ન લખીશું. મૃદુતક પેશી
આકૃતિ દોરી સમજાવો, વર્ણવો. મિત્રો એ પણ યાદ રાખો કે આ જે મૃદુતક પેશી છે એ વનસ્પતિના બધા જ અંગોમાં જોવા મળે છે, મૂળ, પ્રકાંડ, પર્ણ વગેરેમાં. અને પછી જીવંત પેશી છે, એટલે આવો પ્રશ્ન પણ પૂછી શકાય કે વનસ્પતિના બધા જ ભાગોમાં જોવા મળતી જીવંત પેશીની રચના વર્ણવો. તો પણ કઈ પેશી થશે? મૃદુતક પેશી થશે મિત્રો. હવે અહીંયા આપણે શું ધ્યાન રાખવું છે? તો મૃદુતક પેશીની આપણે સર્વપ્રથમ તો એક આકૃતિ દોરી દઈએ અને ત્યાર પછી આપણે એના વર્ણન તરફ જઈએ છીએ. ચાલો મિત્રો જરા એ ધ્યાન રાખો. હવે મૃદુતક પેશીની રચના કેવી રીતે દોરવી છે? તો હું મૃદુતક પેશીના જે કોષો છે આમ તો વિવિધ આકારના હોય, સમવ્યાસી સરખા વ્યાસવાળા, ગોળાકાર હોઈ શકે, વર્તુળાકાર હોઈ શકે, બહુકોણીય હોઈ શકે, પણ સામાન્ય રીતે હું આને આ રીતે બતાવું છું, જરા ધ્યાનથી સમજો. આ પ્રકારનો લગભગ સરખો વ્યાસ ધરાવતા સમવ્યાસી ગોળાકાર કોષો હોઈ શકે, વર્તુળાકાર કોષો હોઈ શકે. આ પ્રકારના મેં અહીંયા કોષો બતાવ્યા છે મિત્રો. કોષો જીવંત છે એનો મતલબ કે એમાં જીવરસ પણ છે, કોષ કેન્દ્ર હશે, કોષ રસ હશે, રસધાનીઓ હશે, ફરતે કોષ દિવાલ હશે. આ બધી જ રચના હોય. અહીંયા તમે જોઈ શકો છો કે મેં આડા છેદમાં દોરી છે તો મને આ પ્રકારે ગોળ શેપમાં જોવા મળે છે. જો હું એને ઊભા છેદમાં બતાવવાનો પ્રયત્ન કરું આ પ્રકારે, તો આ પેશી મિત્રો આવી દેખાય છે. તમે જોઈ શકો છો. આ એક કોષ, બીજો મૃદુતક કોષ, આ પ્રકારનો ત્રીજો કોષ, આ પ્રકારે આપણે કોષોને બતાવી શકીએ. ઊભા છેદમાં મૃદુતક પેશીના કોષો આવા દેખાશે. જો એનો આપણો આડો છેદ લઈશું તો આ કોષો તમને કેવા દેખાશે? ગોળાકાર કાં તો વર્તુળાકાર દેખાશે, સમવ્યાસી દેખાશે. હા, કેટલીક વખત આ પેશીના કોષો બહુકોણીય પણ હોઈ શકે. એનો મતલબ એવો થયો કે જો આપણે સાઈડમાં બતાવવા છે તો એક આકૃતિ આપણે બતાવી શકીએ. એને થોડા ખૂણા પડતા હોય, ષષ્ઠકોણીય હોય, બહુકોણીય હોય, આ પ્રકારની રચના પણ હોઈ શકે મિત્રો. પણ જ્યારે આકૃતિ પૂછાય, જનરલ આકૃતિ આપણે આ જ પ્રકારની દોરીશું. તો આ થઈ મૃદુતક પેશી. એમાં તમે જોઈ શકો છો કે આ બધા કોષો છે, એની આ કોષ દિવાલ છે, બે પાસપાસેના કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ જોવા મળે છે. હા, કોષો ષષ્ઠકોણીય હશે મિત્રો તો આંતરકોષીય અવકાશ નહિવત ઓછો હશે, પણ ગોળાકાર કે સમવ્યાસી કોષો હશે તો થોડોક આંતરકોષીય અવકાશ વધુ જોવા મળશે. આપણી બુકમાં આંતરકોષીય અવકાશ ઓછો એવું લખેલું છે, તમે જોઈ શકો છો. અહીં પણ તમને આંતરકોષીય કોષોને સાંકળતો અવકાશ જે છે એ ઓછો જોવા મળે છે. ચાલો હવે આપણે મુદ્દાઓની ચર્ચા કરીએ છીએ. તો મૃદુતક પેશી અંગોની અંદર વિવિધ ઘટકો બનાવે છે. આનો મતલબ શું થાય? પહેલાં તો એ કહી દઉં કે મૃદુતક પેશીનું સ્થાન, મૃદુતક પેશી મૂળ, પ્રકાંડ, પર્ણમાં જોવા મળે છે. ક્યાં આવેલી છે મૃદુતક પેશી? મૂળ, પ્રકાંડ અને પર્ણમાં. હવે ધારો કે મૂળમાં આવેલી છે તો મિત્રો મૂળમાં હું તમને રચના સમજાવીશ કે મૂળના જુદા જુદા ભાગો છે. અધિસ્તર હોય, બાહ્યક હોય, અંતસ્તર હોય, પરિચક્ર હોય, મજ્જા હોય, સંયોગી પેશી હોય, આવા બધા શબ્દો આવશે. આપણે આકૃતિમાં પાછળ સમજવાના છીએ. તો હું જે કંઈ શબ્દો બોલ્યો છું કે અધિસ્તર બોલ્યો, બાહ્યક બોલ્યો, મજ્જા, પરિચક્ર, અંતસ્તર, આ બધા જ ભાગોમાં પણ મૃદુતક પેશી આવેલી છે. અને માટે જ એવું લખ્યું છે કે મૃદુતક પેશી કોઈ પણ અંગની અંદર જુદા જુદા ઘટકો બનાવે છે. હું જે બોલી ગયો કે અધિસ્તર બનાવે, બાહ્યક બનાવે, મજ્જા બનાવે, એ રીતે લખી શકાય કે મૃદુતક પેશી અંગોની અંદર અથવા અંગોમાં જુદા જુદા ઘટકો બનાવે છે. જુદા જુદા ઘટકો કયા? મેં કહ્યું એમ, જો કૌંસમાં લખવું હોય તો આપણે લખી શકીએ
અધિસ્તર બનાવશે, બાહ્યકની રચના કરશે, પરિચક્રની રચના કરશે, અંતસ્થની રચના કરશે, મજ્જાની રચના કરશે. આવા શબ્દો આપણે મિત્રો અહીંયા નોંધી શકીએ. ચલો ત્યાર પછીના મુદ્દાની ચર્ચા કરીએ. મેં તમને આકારની વાત કરી તો મૃદુતક પેશીના કોષો સમવ્યાસી સરખા વ્યાસવાળા, લગભગ કોષો બધા કેવા છે? એક સરખા વ્યાસવાળા દેખાતા સમવ્યાસી હોય. તેઓ આકારમાં, હા એ પણ યાદ રાખજો, સમવ્યાસી એટલે સરખા વ્યાસવાળા. પછી ગોળાકાર હોય તો બધા ગોળાકારના સરખા વ્યાસવાળા, જો લંબગોળ હોય તો બધા જ લંબગોળ સરખા વ્યાસવાળા, માનો ષષ્ઠકોણીય હોય તો બધાનો સરખા વ્યાસવાળા. આ રીતે મૃદુતક પેશીના કોષો સમવ્યાસી. જો આકારની વાત કરું છું તો આકારમાં મૃદુતક પેશીના કોષો ગોળાકાર હોઈ શકે, વર્તુળાકાર. ગોળાકાર અને વર્તુળાકારમાં ફેર શું? ગોળાકારમાં એક ચોક્કસ કેન્દ્રથી ત્રિજ્યાનું અંતર સરખું ન હોય પણ ગોળ દેખાતા હોય, અને વર્તુળાકારમાં કેન્દ્રથી પરિઘ સુધીનું જે અંતર છે બધી જ બાજુએ કેવું હોય? સરખું, એટલે એક્ઝેક્ટ વર્તુળ દેખાતું હોય તો ગોળાકાર. વર્તુળાકાર હોઈ શકે મિત્રો, અને બહુકોણીય પણ હોઈ શકે, તો કોષો બહુકોણીય. મૃદુતક પેશીના કોષો સમવ્યાસી હોય છે, આકારમાં ગોળાકાર, વર્તુળાકાર, બહુકોણીય. કેટલીક વાર તે ઈંડા જેવા આકારના અંડાકાર પણ દેખાતા હોય છે. તો આ મૃદુતક પેશીના શું થયા? આકાર થયા. હવે આપણે કોષ દિવાલની વાત કરીએ છીએ તો આ પેશીના કોષોની ફરતે આ જે કોષ દિવાલ આવેલી છે, આ કોષ દિવાલ, જો કે મિત્રો અંદર કોષરસ પટલ પણ હશે, બતાવ્યું નથી મેં, અત્યારે ફક્ત કોષ દિવાલ જ બતાવી છે. તો એ પણ યાદ રાખો કે મૃદુતક પેશીના કોષોની કોષ દિવાલ થોડીક પાતળી હોય છે, પાતળી. અને સાની બનેલી હોય છે. તો વનસ્પતિ કોષમાં ખાસ કરીને કોષ દિવાલ સેલ્યુલોઝની હોય તો કોષ દિવાલ પાતળી અને સેલ્યુલોઝની બનેલી જોવા મળે છે. અહીંયા એ પણ યાદ રાખો કે કોષો એકબીજા સાથે ખૂબ નિકટતાથી સંકળાયેલા છે, ગાઢ રીતે સંકળાયેલા છે. એટલે આંતરકોષીય અવકાશ તમને દેખાય તો છે પણ કેવો હોય છે? ઓછો. એટલે એ પણ લખીશું કે કોષો એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે, અને તેથી જ આંતરકોષીય અવકાશ, બે પાસેના કોષો વચ્ચેનો અવકાશ, આંતરકોષીય અવકાશ ઓછો હોય છે, વધુ હોતો નથી. આંતરકોષીય અવકાશ કેવો થશે મિત્રો? ઓછું થશે. મૃદુતક પેશીમાં એ પણ યાદ રાખો કે મૃદુતક પેશીનું કાર્ય શું થઈ શકે? તો મૃદુતક પેશી મિત્રો જોજો, મૃદુતક પેશી પ્રકાશ સંશ્લેષણનું પણ કાર્ય કરી શકે. કેવી રીતે? જ્યારે મૃદુતક પેશીના કોષો હરિતકણ ધરાવતા બની જાય ત્યારે તે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે, અને ત્યારે આપણે હરિતકણોત્તક પ્રકારની મૃદુતક પેશી કહીશું. તો એ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે, બનતો ખોરાક અને અન્ય દ્રવ્યો જે છે એનો સંગ્રહ કરશે આ કોષો, એટલે સંગ્રહનું કાર્ય કરી શકે. તમે તુલસી, ડમરો એવી લેબિએટી કુળની વનસ્પતિ જોશો તો સુગંધીદાર પદાર્થનો, કેટલીક વનસ્પતિમાં રાળનો, કેટલીક વનસ્પતિમાં ગુંદરનો આ બધો સ્ત્રાવ થાય છે. તો જોયું મિત્રો આપણે કે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે, સંગ્રહનું કાર્ય કરે અને સ્ત્રાવનું પણ તે કાર્ય કરે છે. તો સ્ત્રાવ જેવા કાર્યો કરે છે. ચાલો મિત્રો, અહીંયા મૃદુતક પેશી આપણે પૂર્ણ કરી લીધી. મૃદુતક પેશી મૂળમાં જોવા મળે, પ્રકાંડ અને પર્ણમાં જોવા મળે છે. જુદા જુદા અંગોની અંદર એ જુદા જુદા પ્રકારના ઘટકો બનાવે છે. મૃદુતક પેશીના કોષો સમવ્યાસી, ગોળાકાર, વર્તુળાકાર, બહુકોણીય કે અંડાકાર હોય છે. પાતળી સેલ્યુલોઝની બનેલી કોષ દિવાલ ધરાવે છે. કોષો એકબીજા સાથે ગાઢ રીતે સંપર્કમાં હોવાથી આંતરકોષીય અવકાશ જે છે ઓછો હોય છે. મૃદુતક પેશી પ્રકાશ સંશ્લેષણ, સંગ્રહ અને સ્ત્રાવ જેવા વિશિષ્ટ કાર્યો કરે છે. ચાલો મિત્રો, મૃદુતક પેશી પછી હવે આપણે બીજા નંબરની પેશીનો અભ્યાસ કરીએ છીએ, અને એ પેશી છે મૃદુતક પેશી પછી બીજા નંબરની પેશી છે સ્થૂલ કોણક પેશી. સ્થૂલ કોણક
પેશી. મિત્રો યાદ રાખજો, આ સ્થૂલકોણક પેશી માટે બીજા ઘણા બધા શબ્દો છે, અથવા સ્થૂલકોણક પેશી પ્રશ્ન કઈ રીતે પૂછી શકાય તો સ્થૂલકોણક પેશી વર્ણો, અથવા એને જીવંત યાંત્રિક પેશી વર્ણો. જીવંત યાંત્રિક પેશી પણ કહેવાય. કેમ? કારણ કે આ સ્થૂલકોણક પેશીના કોષો નાશ પામતા નથી, મૃત બનતા નથી. ટૂંકમાં આ પેશીના કોષો જીવંત જ છે, મૃત નથી, એનો જીવરસ વપરાઈ ગયો હોતો નથી. પરંતુ આમ છતાં એ વનસ્પતિને યાંત્રિક મજબૂતાઈ આપવાનું કામ કરે છે, માટે આપણે એને જીવંત યાંત્રિક પેશી કહીશું. ખાસ કરીને આ વનસ્પતિ એકદળીમાં હોતી નથી, એટલે એમ પણ પૂછી શકીએ કે દ્વિદળી વનસ્પતિમાં જોવા મળતી જીવંત યાંત્રિક પેશી વર્ણવો. ટૂંક નોંધ લખો, સ્થૂલકોણક પેશી. અને કેટલીક વાર પેક્ટિનનું સ્થૂલન ધરાવતી સરળ સ્થાયી પેશી વર્ણવો. પેક્ટિનનું સ્થૂલન ધરાવતી સરળ સ્થાયી પેશી વર્ણવો, એ રીતે પણ પ્રશ્ન પૂછી શકાય. ચાલો મિત્રો, સર્વપ્રથમ તો આપણે આ સ્થૂલકોણક પેશી કઈ કઈ જગ્યાએ જોવા મળે છે એની વાત કરીએ. સ્થાન. સ્થૂલકોણક પેશી વનસ્પતિમાં કયા ભાગોની અંદર જોવા મળે તો સ્થાનની વાત કરીએ. દ્વિદળી વનસ્પતિના, કારણ કે એકદળીમાં તો હોતી નથી, એટલે દ્વિદળી વનસ્પતિઓમાં અધિસ્તરની નીચેના સ્તરોમાં, દ્વિદળી વનસ્પતિમાં અધિસ્તરની નીચે. એનો મતલબ કે કોઈ પણ વનસ્પતિ અંગનું સૌથી બહારનું સ્તર હશે, મૂળનું, પ્રકાંડ કે પર્ણનું, એ અધિસ્તર છે. અધિસ્તરની તરત જ નીચે સ્થૂલકોણક પેશીના બનેલા સ્તરો આવેલા હશે. હા, એ સ્તરો સળંગ પણ હોઈ શકે, તૂટક પણ હોઈ શકે. આપણે આગળ ભણવાના છીએ મિત્રો, જેમ કે સૂર્યમુખી, પ્રકાંડ વગેરેનો આપણે અભ્યાસ કરીશું, ત્યારે હું તમને આ શબ્દ સમજાવીશ કે સ્થૂલકોણક પેશી દ્વિદળી વનસ્પતિમાં સૌથી બહારનું જે અધિસ્તર હતું એ અધિસ્તરની નીચે આવેલી છે. એક મુદ્દો. આ ઉપરાંત હું તમને કહી શકું, કુમળા તરુણ પ્રકાંડમાં, કુમળા અથવા તરુણ પ્રકાંડમાં પણ આ પેશી જોવા મળી શકે. અને પર્ણ હોય તો પર્ણદંડમાં, મિત્રો આ પર્ણદંડ નાજુક વળી શકે તેવો હોય છે. કોના કારણે? સ્થૂલકોણક પેશીના કારણે. કારણ કે આ પેશીમાં શું થવાનું કે ધારો કે આપણે પર્ણને વાળીએ છીએ તો પર્ણદંડનો ભાગ જે છે આ રીતે આમ વળી જવાનું, અને છતાં તૂટી જતો નથી. ટૂંકમાં એને નમ્યતા બક્ષવી અથવા એની સ્થિતિસ્થાપકતાને જાળવી રાખવી, આ કામ કોણ કરાવે છે? સ્થૂલકોણક પેશી. તો ફરીથી દ્વિદળી વનસ્પતિમાં અધિસ્તરની નીચેના સ્તરોમાં ગોઠવાયેલી છે, કુમળા પ્રકાંડમાં પણ જોવા મળી શકે, અને પર્ણદંડમાં પણ જોવા મળે છે. અને આ જે ભાગો હતા પર્ણદંડ વગેરેમાં, એ જગ્યાએ એ યાંત્રિક આધાર પૂરો પાડે છે વગેરેમાં જોવા મળે છે, અને યાંત્રિક યંત્ર જેવો યાંત્રિક આધાર પૂરો પાડે છે. ચાલો મિત્રો, પહેલાં એને આપણે આકૃતિમાં જોઈ લઈએ અને ત્યાર પછી સમજવા પ્રયત્ન કરીએ છીએ. હવે જો તમે મિત્રો આકૃતિ દોરતા હો તો આકૃતિમાં એના કોષોને આપણે બંને રીતે બતાવી શકીએ. તમે ષષ્ઠકોણીય કોષો પણ બતાવશો તો પણ ચાલશે, અને ષષ્ઠકોણીય કોષો નથી બતાવવા, તમારે ગોળાકાર કોષો બતાવવા છે તો પણ ચાલશે. હું બંને પ્રકારની આકૃતિને દોરી બતાવું અહીંયા. જેમ કે મેં આ પ્રકારના કોષો બતાવ્યા, જેમ આપણે મૃદુતકના કોષો બતાવતા હતા એ જ રીતે હું આ કોષો બતાવું છું. ચલો, આટલા ભાગમાં આપણે આકૃતિ બતાવીએ છીએ સ્થૂલકોણક. જો મારે આવા કોષો નથી બતાવવા તો હું કોષો આ પ્રકારે પણ બતાવી શકું. ષષ્ઠકોણીય અથવા બહુકોણીય કોષો બતાવી શકું. મેં બહુકોણીય કોષો બતાવી દીધા છે. આ પ્રકારે પણ તમે કોષો બતાવી શકો. હવે ધ્યાન રાખો, જો આ કોષો હોય તો આ કોષ દિવાલ થઈ. કોષ દિવાલ થઈ એના પછી મિત્રો તમે અંદર આનું કોષરસ પટલ બતાવી શકો. આ રીતે આ કોષરસ પટલ બતાવ્યું છે.
કોષ કેન્દ્ર પણ હશે, કોષરસ પણ હોવાનો, એટલે જીવરસ જેવી રચનાઓ પણ હોય છે. હવે જરા આને શા માટે સ્થૂળ કોણક પેશી કહેવાય છે એની વાત કરીએ. જો મિત્રો આને દ્રઢોતક ન સમજતા, કારણ કે આપણે આ દ્રઢોતક દોરીશું તો પણ આ જ પ્રકારે દોરીશું, પણ આ ફેર એટલો છે કે આ કોષ દિવાલ છે, પ્રાથમિક કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી, અને અંદરનું જે છે એ એનું કોષરસ સ્તર છે. એ કોષ દિવાલ નથી, યાદ રાખજો, કોષરસ સ્તર છે. અહીંયા હું ડાયરેક્ટ જ કોષ દિવાલ જ બતાવી દઉં છું. મેં અંદર આ કોષ કેન્દ્ર બતાવી દીધું છે, રસધાની પણ હોઈ શકે, આ કોષ કેન્દ્ર બતાવી દીધું. હવે મહત્વનો પોઈન્ટ શું છે, તમે આકૃતિમાં બરોબર ધ્યાનથી સમજો કે આ એક કોષ, આ બીજો કોષ અને આ ત્રીજો કોષ, આ ત્રણેય કોષો જ્યાં જોડાયા, જ્યાં ખૂણો પડ્યો, આ ખૂણો પડ્યો, હું લાલ રંગનું સ્થૂલન બતાવું છું. જુઓ, આ ખૂણાના ભાગે આંતરકોષીય અવકાશ નહીં હોય, કારણ કે જ્યાં આંતરકોષીય અવકાશ હતો, જ્યાં કોષો એકબીજાના ગાઢ સંપર્કમાં આવે છે, જ્યાં ખૂણાઓ પડે છે, આ ખૂણાઓના સ્થાને સ્થૂલન થઈ ગયેલું છે. પેક્ટિન, સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ જેવા જે ઘટકો છે હું કહીશ તમને, અહીં જરા ધ્યાન રાખો. આકૃતિમાં આટલું સ્પષ્ટીકરણ કરી લેવાનું કે જ્યાં કોષો એકબીજા સાથે જોડાય છે, ખૂણાના ભાગે સ્થૂલન થાય છે, ખાસ કરીને પેક્ટિન દ્રવ્યનું, અને તેથી જ એને સ્થૂળ કોણક કહેવાય. કોણ એટલે ખૂણો, ખૂણાના ભાગે સ્થૂલન. સ્થૂલન એટલે શું? જમાવટ, કોઈક પદાર્થનું જમા થવું. કયો પદાર્થ જમા થાય છે? અહીંયા પેક્ટિન જેવો, હેમિસેલ્યુલોઝ જેવા પદાર્થો જમા થાય છે. આવું સ્થૂલન કરવામાં અંદરનો કોષરસ વપરાઈ જતો નથી, અને માટે કોષો જીવંત રહે છે. હવે આમાં તો આપણે આ સ્થૂળ કોણક બતાવી દીધું, આ સ્થૂલન બતાવ્યું, પણ આ પ્રકારના ષષ્ટકોણીય કોષમાં તમે ક્યાં બતાવી શકો? તો મિત્રો આ એક કોષ, આ બીજો કોષ અને ત્રીજો કોષ, આ ત્રીજો કોષ જ્યાં કોષો જોડાય છે ત્યાં હું અહીંયા આ પ્રકારે કોષોના જોડાણ સ્થાને આ રીતે જ્યાં ખૂણા પડે છે, આ ખૂણા પડ્યા બધી જગ્યાએ, ત્યાં હું આ પ્રકારનું સ્થૂલન બતાવી શકું. આપણે એને બ્લેક પેનથી બતાવી દઈએ એટલે તમને અંદાજ આવશે કે જ્યાં ખૂણા પડે છે, ખૂણાના ભાગે પેક્ટિન જેવા દ્રવ્યનું સ્થૂલન થયેલું હોય છે, માટે આપણે એને સ્થૂળ કોણક પેશી એવું નામ આપી શકીએ. એ પણ યાદ રાખજો મિત્રો કે આકૃતિ આ દોરવા કરતાં આવી આકૃતિ દોરવી તમને સરળ પડશે. આ પ્રકારની આકૃતિ તમે દોરશો સ્થૂળ કોણક પેશી. ચલો હવે જરા અહીં ધ્યાન રાખીએ, એના વર્ણન તરફ જઈએ છીએ. તો વર્ણનના મુદ્દામાં આટલું યાદ રાખો કે તે એક સરખા સ્તરો કે ટુકડાઓમાં જોવા મળે. હું તમને અગાઉ કહી ચૂક્યો છું કે આ પેશી વનસ્પતિના જે ભાગમાં આવેલી હશે એ એક સરખા સળંગ સ્તરોની બનેલી હોય, કાં તો આટલું સ્તર, પાછું આટલું સ્તર, પછી આટલું સ્તર, વચ્ચે કોઈક બીજી પેશીઓ એટલે ટુકડાઓ સ્વરૂપે પણ જોઈ શકે. તો ટૂંકમાં તે અથવા આ પેશી એક સરખા સ્તરો કે ટુકડાઓમાં અથવા ટુકડાઓ સ્વરૂપે જોવા મળે છે. ટુકડાઓ જો સળંગ ન હોય તો એ ટુકડા સ્વરૂપે જોવા મળે છે. તે ખૂણાઓ પર ખૂબ જ સ્થૂલન ધરાવે છે. મેં કહ્યું એમ, પાસેના કોષો જ્યાં સંકળાયા, જોડાયા, ત્યાં આ પેશી ખૂણાઓ પર સ્થૂલન ધરાવે, ખૂબ જ વધુ સ્થૂલન ધરાવે છે. સ્થૂલન એટલે જમાવટ, કોઈ પદાર્થ જમા થવો. હવે સ્થૂલન શાનું હોય છે મિત્રો? તો આ સ્થૂલન, ધારો કે સેલ્યુલોઝ નામનો પદાર્થ પણ જમા થઈ શકે એના પર, સેલ્યુલોઝ. જો સેલ્યુલોઝ પણ હોય, હેમિસેલ્યુલોઝ પણ જમા થઈ શકે. હેમિસેલ્યુલોઝ હું બતાવીશ તમને હેમિસેલ્યુલોઝ શું છે. હેમિસેલ્યુલોઝ, અને આ ઉપરાંત મુખ્ય જે દ્રવ્ય છે એ છે પેક્ટિન. તો સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ અને પેક્ટિન દ્રવ્યનું ખૂણાઓ ઉપર સ્થૂલન થયેલું હોવાથી જ આપણે એને સ્થૂળ કોણક પેશી કહીશું. હવે આ સ્થૂળ કોણક પેશીના કોષો કેવા છે? એ અંડાકાર હોઈ શકે, વર્તુળાકાર હોઈ શકે, બહુકોણીય હોઈ શકે. આ પેશીના કોષો મેં કહ્યું એમ અંડાકાર હોઈ શકે, એટલે આ દોરશો તો પણ ચાલશે. કોષો એકદમ ગોળ એટલે વર્તુળાકાર પણ હોઈ શકે, આવા બહુકોણીય પણ હોઈ શકે. તો પેશીના કોષો બહુકોણીય પણ હોઈ શકે.
કેટલીક વાર આ સ્થૂલકોણક પેશીના કોષો હરિતકણ ધરાવે છે. તમે ખાસ જોજો મિત્રો કે નાનો છોડ હોય, કુમળું પ્રકાંડ હોય ત્યારે એનું પ્રકાંડ પણ તમને લીલા રંગનું દેખાતું હોય છે. કેમ? કારણ કે પ્રકાંડના ભાગમાં સ્થૂલકોણક પેશી આવેલી હતી, એ હરિતકણ ધરાવે છે અને માટે ક્યારેક પ્રકાશ સંશ્લેષણ પણ કરી શકે. એટલે આપણે એમ લખી શકીએ કે આ કોષો હરિતકણ પણ ધરાવી શકે અને જ્યારે હરિતકણ ધરાવશે પ્રકાશ સંશ્લેષણ કરશે અને ખોરાક સંગ્રહ પણ કરી શકે. તો એ પ્રકાશ સંશ્લેષી કોષો ધરાવતું હોય એટલે ટૂંકમાં હરિતકણ ધરાવતું હોય ત્યારે ખોરાકનો સંચય પણ કરે છે. મિત્રો, એક મહત્વનો મુદ્દો એ કે અહીંયા આંતરકોષીય અવકાશ નથી જોવા મળતો. આંતરકોષીય અવકાશ જોવા મળતો નથી. કેમ નથી જોવા મળતો? કારણ કે જ્યાં અવકાશ હોવો જોઈતો હતો એ જગ્યાએ તો જુદા જુદા દ્રવ્યનું શું થઈ ગયું છે? સ્થૂલન જોવા મળે છે. તો ટૂંકમાં એકવાર ફરીથી આની ચર્ચા કરી લઈશું કે દ્વિદળી વનસ્પતિમાં અધિસ્તરની તરત જ નીચે આ સ્થૂલકોણક પેશી ગોઠવાયેલી હોઈ શકે, કુમળા પ્રકાંડમાં જોવા મળે, પર્ણના પર્ણદંડમાં જોવા મળે છે અને યાંત્રિક મજબૂતાઈ આપવાનું કામ કરે છે. એના કોષો મૃત બની જતા નથી કારણ કે જીવરસ રહે છે છેક સુધી, એટલે એને જીવંત યાંત્રિક પેશી કહેવાય. આ પેશી એક સરખા સ્તરો સ્વરૂપે ગોઠવાયેલી હોય કાં તો એના થોડા થોડા નાના ટુકડાઓ સ્વરૂપે પણ એ પેશી ગોઠવાયેલી હોઈ શકે. આ પેશીમાં ખૂણાઓ પર ખૂબ જ વધુ સ્થૂલન જોવા મળે છે. આ સ્થૂલન સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, પેક્ટિન દ્રવ્યનું હોય છે. આ પેશીના કોષો ઈંડા જેવા આકાર, અંડાકાર, વર્તુળાકાર કે બહુકોણીય હોય છે. આ કોષો હરિતકણ ધરાવતા હોય ત્યારે તેઓ ખોરાક સંગ્રહ કરે છે અને આંતરકોષીય અવકાશ જોવા મળતો નથી. મિત્રો, તો ટૂંકમાં અહીં આપણે સ્થૂલકોણક પેશી પૂરી કરી. હવે આજે આપણે એક જ છેલ્લી પેશીનો અભ્યાસ કરી લઈશું અને એ પેશી છે દ્રઢોતક પેશી. ખૂબ જ અગત્યની પેશી છે મિત્રો, યાદ રાખજો, દ્રઢોતક પેશી. ટૂંક નોંધ લખો, દ્રઢોતક પેશી. આ દ્રઢોતક પેશીને મૃત યાંત્રિક પેશી કહેવાય. પેલી જીવંત યાંત્રિક પેશી હતી આને આપણે શું કહીશું? મૃત યાંત્રિક પેશી. કેમ મૃત? કારણ કે આના કોષો જ્યારે સ્થૂલન થશે તો એ સ્થૂલન કરવામાં એનો કોષરસ, જીવરસ વપરાઈ જાય છે એટલે કોષો મૃત બની જાય છે. માટે આપણે એને શું કહીશું? મૃત યાંત્રિક પેશી, દ્રઢોતક પેશી. આવી દ્રઢોતક પેશીનું આપણે આકૃતિ સંવર્ણન કરવું છે. તો મિત્રો, હવે આપણે દ્રઢોતક પેશીને સામાન્ય રીતે સમજીએ પહેલાં મારે કેટલાક શબ્દો તમને સમજાવવા છે. અહીં ધ્યાન રાખજો. હું સામાન્ય રીતે એક આવી પેશી દોરું છું. બરાબર? ધ્યાનથી સમજજો મિત્રો. આને મેં ષષ્ઠકોણીય કોષો દોર્યા તો તમે તરત જ કહેશો કે સાહેબ ષષ્ઠકોણીય કોષો તો મૃદુતક પેશીના પણ હોઈ શકે, સ્થૂલકોણક પેશીના પણ હોઈ શકે. પણ અત્યારે હાલ મેં દોરી છે હું એને સ્થૂલકોણક ન કહી શકું. કેમ ન કહી શકું? કારણ કે મેં ક્યાંય સ્થૂલન બતાવ્યું નથી. પણ આ કોષો ષષ્ઠકોણીય તો છે જ. હવે તમે જુઓ કે મેં જે આ ષષ્ઠકોણીય કોષો બતાવ્યા, આ ષષ્ઠકોણીય કોષો ધરાવતી આ પેશીને હું મૃદુતક પેશી કહી શકું. પણ એ મૃદુતક નથી, મારે દ્રઢોતક છે એવું સમજાવવું છે. ધારો કે મૃદુતકમાંથી દ્રઢોતક કેવી રીતે બની? તો હાલ હું લખું છું કે આ મૃદુતક પેશી છે, પરંતુ એમાંથી એ રૂપાંતરિત થઈ જાય અને આ પ્રકારની રચનાવાળી બની ગઈ. ધ્યાનથી સમજજો તમે. આપણા મૃદુતક પેશીનો જ કોષ દોર્યો, હું આવી જ દોરીશ. પહેલાં તો બીજો કોષ દોર્યો, ત્રીજો. એ રીતે આપણે મૃદુતક પેશીના જ હાલ તો કોષો દોરીએ છીએ અને એમાંથી દ્રઢોતક પેશી કેવી રીતે બની છે એની ચર્ચા કરીએ. આ પણ યાદ રાખજો કે મેં આ આડો છેદ બતાવેલો છે મિત્રો, ઊભો છેદ નથી. આ દ્રઢોતક પેશીનો આડો છેદ છે. એમાં કોષો તમને અત્યારે ષષ્ઠકોણીય દેખાય છે. દ્રઢોતક પેશીના કોષો હંમેશા આ પ્રકારે ષષ્ઠકોણીય હોય. આ રીતે તમે જોઈ શકો છો. અત્યારે તમને આમથી જોશો એટલે બે જ ખૂણા પડતા એવા લાગશે, પણ ખરેખર એ ષષ્ઠકોણીય કોષો અણીદાર છેડાવાળા હોય, આડો છેદ લીધો છે માટે આ પ્રકારના. હવે તમે આને દ્રઢોતક કેવી રીતે કહી શકો? અત્યાર સુધી તો તમને આ પેશી પણ મૃદુતક જ દેખાય છે. તો એનો મતલબ એવો થયો મિત્રો કે આ મૃદુતક પેશીના જે કોષો હતા એની આ જે કોષ દિવાલ હતી એ સેલ્યુલોઝની બનેલી હતી. એને આપણે પ્રાથમિક કોષ દિવાલ કહી દઈએ. પ્રાથમિક કોષ દિવાલ. હવે શું થાય કે આની અંદર કોષ કેન્દ્ર હતું, કોષ રસ હતો એટલે જીવરસ હતો, ત્યારે આ મૃદુતક પેશી જ હતી. પરંતુ મિત્રો આ એની જે પ્રાથમિક કોષ દિવાલ હતી જે સેલ્યુલોઝની બનેલી, હું કૌંસમાં લખું છું, સેલ્યુલોઝની બનેલી પ્રાથમિક કોષ દિવાલ,
એના પર શું થાય છે કે અંદરનું કોષ કેન્દ્ર એનો જે જીવરસ હતો એ જીવરસ વપરાઈ જવાનો. ક્યાં વપરાઈ જવાનો? આ જે પ્રાથમિક કોષ દિવાલ હતી એના પર આ બીજા નંબરની કોષ દિવાલ બને છે, દ્વિતીય કોષ દિવાલ કહેવાશે. કયા દ્રવ્યની બનેલી છે હું એની ચર્ચા કરું છું, જરા માત્ર અહીંયા યાદ રાખો. હવે તમને કોષો જાડી દિવાલવાળા દેખાય છે. કયા નંબરની કોષ દિવાલ બની ગઈ? પ્રાથમિક કોષ દિવાલ પર આપણે અહીંયા દ્વિતીય કોષ દિવાલનું નિર્માણ બતાવ્યું છે. આવી દ્વિતીય બે કોષ દિવાલ, પ્રાથમિક અને આ કઈ હતી દ્વિતીય કોષ દિવાલ, આ બંને ભેગી થઈ જાય. ભેગી કેવી રીતે થાય? જો આ પ્રાથમિક કોષ દિવાલ, એના પર દ્વિતીય કોષ દિવાલ બની. કેવી રીતે બની? અંદરના જે દ્રવ્યો હતા એ પ્રાથમિક કોષ દિવાલ પર જમા થતા ગયા. જમા થતા જવાના કારણે આ દ્વિતીય કોષ દિવાલ બની ગઈ. આ દ્વિતીય કોષ દિવાલ બની ગઈ એટલે હવે કોષોની આખી કોષ દિવાલ પહેલાં કરતાં કેવી થઈ ગઈ? બહુ જાડી થઈ ગઈ. પરંતુ આ કોષોનો જીવરસ વપરાઈ ચૂક્યો છે, કોષો મૃત બની ચૂક્યા છે, પરંતુ કોષ દિવાલ જાડી છે અને પરિણામ સ્વરૂપે એ જે ભાગની અંદર હશે એવા ભાગને એ યાંત્રિક મજબૂતાઈ પૂરી પાડે છે. મિત્રો, આપણે સમયના અભાવે બધા જ કોષોને આ રીતે જાડી દિવાલમાં બતાવતા નથી, પણ તમે જોઈ શકશો કે આ જે કોષ દિવાલ છે, પ્રાથમિક કોષ દિવાલ પર દ્વિતીય કોષ દિવાલનું નિર્માણ થઈ ગયું અને એના પરિણામે કોષો જાડી દિવાલવાળા બની ગયા. હું એને ઊભા છેદમાં પણ બતાવીશ અને ત્યાર પછી આ આડા છેદમાં પેશી આ પ્રકારે કેવી રીતે દેખાય છે એ પણ હું તમને સમજાવું છું. હું બીજા કોષો બતાવતો નથી મિત્રો, આ રીતે આપણે સમજી શકીએ. હવે આની એક બીજી આકૃતિ હું દોરું છું, બરોબર ધ્યાનથી સમજજો કે આ પ્રકારની જે આપણે ફિગર દોરી એ આવી ક્યાંથી. તો મિત્રો આ રીતે આવી. આ પ્રકારની મેં એક આકૃતિ દોરી છે. જો એના કોષો અણીદાર છેડાવાળા છે. હા, એવું બની શકે કે થોડેક અંતરે આમ ખાડા જેવા ગર્ત આવેલા હશે. ખાડા જેવા આવા ગર્ત હોઈ શકે, એ ચર્ચા આપણે પછી કરીશું, હાલ એની જરૂર નથી. પણ આ એક કોષ, આ પેશીની રચના કરતો આ બીજો અણીદાર છેડાવાળો કોષ, આ ત્રીજો કોષ. તો તમને પ્રશ્ન થશે કે અહીંયા આંતરકોષીય અવકાશ હોય છે? નથી હોતો મિત્રો. કેમ નથી હોતો? તમે જોઈ શકો છો. આ એક કોષ હતો, બીજો હતો, ત્રીજો હતો. પછી શું થવાનું? પાછું તમે જોશો તો આ આગળનો કોષ આમ હશે, અહીં કોષ હશે, આગળનો કોષ અહીંયા હશે, આગળનો કોષ અહીં હશે આગળ. અહીં રીતે આ તમે જોઈ શકો છો કે આમાં આગળ જતાં અહીં પણ કોષ હશે જ, અહીં કોષ હશે જ. એટલે ટૂંકમાં ક્યાંય તમને શું જોવા મળતું નથી? આંતરકોષીય અવકાશ નથી જોવા મળતો. જો આ એક કોષ, આ બીજો કોષ, ત્રીજો કોષ, ચોથો કોષ, પાંચમો કોષ, છઠ્ઠો, સાતમો, આઠમો, 9, 10, આ બધા જ કોષો એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. પછી 11, 12 એ રીતે ગીચોગીચ ગોઠવાયેલા છે. જો એનું હું આડો છેદ લઈશ, તમે જોઈ શકો છો આ ષષ્ટકોણીય રચના છે. ષષ્ટકોણીય રચના હોય, આડો છેદ લઈએ તો 1, 2, 4, 1, 2, 3, 4, 5, 6 એ રીતે 6 ખૂણાવાળા તમને કોષ દેખાશે. હવે મિત્રો મેં તમને કહ્યું હું આને જ આકૃતિમાં આ રીતે બતાવી શકું. ગમે તે એક કોષ લઉં છું, બરોબર ધ્યાનથી સમજો. મેં આ કોઈ એક કોષ લીધો, દ્રઢોતક પેશીનો એક કોષ છે. જો કે હું એને તંતુ પણ કહીશ, દ્રઢોતક તંતુ પછી આપણે એની ચર્ચા કરીએ છીએ. પહેલાં આકૃતિને સમજી લઈએ. હવે જો એના આ પ્રાથમિક કોષ દિવાલ પર આ રીતે દ્વિતીય કોષ દિવાલનું નિર્માણ થયું હોય, આ દ્વિતીય કોષ દિવાલનું નિર્માણ થયું હોય તો કોષ દિવાલ એની કેવી થઈ ગઈ? જાડી. માટે પોલાણ, કોષનું પોલાણ કેવું થઈ ગયું? સાંકડું. આ જાડી દિવાલનું નિર્માણ કરવામાં એનો જીવરસ વપરાઈ ચૂક્યો છે. પરિણામે આ કોષો મૃત બની ચૂક્યા છે અને છતાંય આંતરિક મજબૂતાઈ આપે છે જે તે અંગને, એટલે એને મૃત યાંત્રિક પેશી કહેવાય. મેં આ પ્રકારની એક રચના બતાવી છે મિત્રો. જો હું આને કાપીશ, આ તંતુને કાપીશ આડા છેદમાં, આવો કેવી રીતે દેખાય એ પણ તમે જોઈ શકો છો. આ પ્રકારની રચના બતાવું છું. મેં આ દ્રઢોતક તંતુને અથવા દ્રઢોતક પેશીના કોષને કાપ્યો છે આડા છેદમાં. હવે આખી આ ઘટનાને સમજો તમે. તમે જોઈ શકો છો મિત્રો, ષષ્ટકોણીય હતું, એની આ જાડી દિવાલ છે, આ જાડી દિવાલ છે, અહીં પણ આ જાડી દિવાલ થઈ,
એનો મતલબ કે આડા છેદમાં પણ આજે આખી જાડી દિવાલ થઈ જશે, બધી જ આખી જાડી દિવાલ ફરતે, અને માટે જ આ કોષો ગીચોગીચ ગોઠવાયેલા હોય છે, આંતરકોષીય અવકાશ હોતો નથી, માટે આ પેશી આ પ્રકારની દેખાશે. મિત્રો, દ્રઢોતક પેશીના ઉદ્ભવ અને વિકાસના આધારે પણ આપણે દ્રઢોતક પેશીના કોષોને બે પ્રકારમાં વહેંચવાના છીએ. જો કોષો અણીદાર છેડાવાળા હોય, વચ્ચેનો ભાગ પહોળો, છેડાના ભાગેથી અણીદાર હોય, લાંબા કોષો હોય, પાતળા હોય, તો આ પ્રકારના કોષોને દ્રઢોતક તંતુઓ કહેવાય. શું કહેવાય? દ્રઢોતક તંતુઓ. તો મેં આ જે પેશી બતાવી છે દ્રઢોતક તંતુઓની બતાવી છે, પણ એક બીજો મુદ્દો કહી દઉં કે દ્રઢોતક પેશી આ પ્રકારની પણ હોઈ શકે. મિત્રો, આ કોષ જ છે, એક જ કોષ, યાદ રાખો. આનું આ સાંકડું પોલાણ, કેમ સાંકડું પોલાણ થઈ ગયું એ પણ તમને કહીશ. આ પ્રકારની રચના પણ હોઈ શકે દ્રઢોતક પેશી. ત્યારે આ કોષોને આપણે અષ્ઠિકોષો કહીશું. અષ્ઠિકોષો. કેમ અષ્ઠિકોષો? મિત્રો, પોલાણ સાંકડું બની ગયું. આ પ્રાથમિક કોષ દિવાલ હતી. આ પ્રાથમિક કોષ દિવાલ પર અહીંયા સ્થૂલન થઈ ચૂક્યું છે, એટલે આખી આ જે કોષ દિવાલ છે જાડી, બહુ વધુ પડતી જાડી બની ગઈ, પોલાણ સાંકડું બની ગયું. આવા દ્રઢોતક પેશીના કોષોને આપણે અષ્ઠિકોષો અથવા એને કઠકો કહીશું. કઠકો. ચલો મિત્રો, હવે આપણે આ પેશીની ચર્ચા કરવી છે. આકૃતિમાં તમે બરોબર ધ્યાનથી સમજી ચૂક્યા છો. હવે હું આને આપણે વર્ણન સ્વરૂપે લઈશું. મિત્રો, તો અહીં જરા ધ્યાન રાખો. આકૃતિની આપણને જરૂર પડવાની છે. અહીં જોજો, તમને આકૃતિ અહીંથી દેખાશે જ એ પ્રકારે હું ગોઠવું છું. અહીં જોઈ શકો છો. ચાલો, હવે આપણે લખીશું દ્રઢોતક પેશી વિશે. તો દ્રઢોતક પેશી એ લાંબી, પાતળી અને લિગ્નિનથી સ્થૂલન પામેલી કોષ દિવાલ ધરાવે છે. જુઓ, દ્રઢોતક પેશી લાંબી, પાતળી અને કયા દ્રવ્યનું સ્થૂલન છે એમ કહ્યું હતું મેં તમને? લિગ્નિનની જમાવટ થાય છે. લિગ્નિન આ મહત્વનો ટોપિક છે. લિગ્નિન દ્રવ્યનું સ્થૂલન. લિગ્નિનથી સ્થૂલન પામેલી કોષ દિવાલયુક્ત, લિગ્નિનથી સ્થૂલન પામેલી કોષ દિવાલયુક્ત અને કેવા કોષોથી? સાંકડા કોષોથી બનતી પેશી છે. બરોબર ધ્યાનથી સમજો કે આ જે દ્રઢોતક પેશી હતી, આ બધી દ્રઢોતક પેશી જ બતાવી છે. એમાં આને બાદ કરી દો. આનું વર્ણન અત્યારે આપીએ છીએ કે દ્રઢોતક પેશી લાંબી, આ બધા લાંબા કોષો છે, પાતળા કોષો છે, છેડેથી સાંકડા છે, સાંકડા છેડા ધરાવતા સાંકડા કોષોથી બનતી પેશી છે, અને એના પર સ્થૂલન કયા દ્રવ્યનું થયું છે? લિગ્નિન દ્રવ્યનું સ્થૂલન થયેલું જોવા મળે છે. ચલો મિત્રો, જે થોડાક કે ઘણા ગરતો એટલે નાના ખાડા ધરાવે છે, એટલે આ કોષ દિવાલ પર અથવા કોષ દિવાલમાં થોડા એટલે ઓછા કે ઘણા એટલે વધુ, ગરતો એટલે કે ખાડા ધરાવે છે. મેં તમને અહીં બતાવ્યું હતું મિત્રો કે અહીંયા આપણે આ પ્રકારના નાના ખાડા જેવી રચના બતાવી શકીએ, આ પ્રકારની ખાડા જેવી રચના બતાવી શકીએ. ચાલો, ત્યાર પછીના પોઈન્ટની ચર્ચા કરીએ છીએ. તેઓ સામાન્યતઃ મૃત અને જીવરસ વગરના છે. મેં અત્યારે જ કહ્યું કે આ પેશીના કોષો મૃત અને જીવરસ વગરના છે. કેમ જીવરસ વગરના? જીવરસ વપરાઈ ચૂક્યો છે લિગ્નિનનું સ્થૂલન કરવામાં. હવે અહીં એ પણ ધ્યાન રાખીશું કે રચના, ઉત્પત્તિ અને વિકાસના આધારે, કઈ બાબતના આધારે? રચના, ઉત્પત્તિ અને વિકાસના આધારે આપણે દ્રઢોતક પેશીના જે કોષો છે, દ્રઢોતક પેશીના કોષો બે પ્રકારના છે એવું કહીશું, અથવા દ્રઢોતક પેશીના બે પ્રકાર પડે છે. કયા કયા બે પ્રકારો પડે છે મિત્રો? તો એક પ્રકાર છે તંતુઓ, જેને આપણે દ્રઢોતક તંતુઓ કહીશું, ફાઈબર. આ બધા દ્રઢોતક તંતુઓ કહેવાય. અને બીજો પ્રકાર કોણ છે એમ કહ્યું મેં તમને? અષ્ઠિકોષો અથવા
કઠકો, તો બીજો જે પ્રકાર છે એ અષ્ટિકોષો અથવા કઠકો. આપણે યાદ રાખજો કે આ જે તંતુઓ હતા, તંતુઓથી બનેલી જે પેશી છે દ્રઢોતક તંતુઓ પણ કહેવાય. આપણે વારે ઘડી આ આકૃતિની જરૂર પડવાની છે. એમાં સ્થૂલન થોડુંક ઓછું હોય, પણ આ કઠકો અથવા અષ્ટિકોષો છે એમાં સ્થૂલન વધુ હોય. અને તમને એ પણ બતાવું છું, ઉદાહરણ આપણે લઈશું કે આવા કઠકો કઈ કઈ જગ્યાએ જોવા મળે. કઠકોની બનેલી દ્રઢોતક પેશી અથવા અષ્ટિકોષોની બનેલી દ્રઢોતક પેશી કયા ભાગોમાં જોવા મળે છે, આપણે એની પણ ચર્ચા કરીએ છીએ. હવે જો હું તંતુઓની વાત કરું છું મિત્રો, દ્રઢોતક પેશીમાં આ દ્રઢોતક તંતુઓની વાત કરું, તંતુઓ કેવા છે એનું વર્ણન હું કહી ચૂક્યો છું. જોજો કેવા પ્રકારના છે તંતુઓ. તો તંતુઓ એ પાતળી દિવાલવાળા, બહુ જાડી દિવાલ નથી, કારણ કે આમાં વધુ જાડી દિવાલ હોય, એની સાપેક્ષની વાત કરી છે. દિવાલ થોડીક પાતળી, એટલે કે પાતળી દિવાલવાળા, લંબાયેલા અણીવાળા કોષો છે. સાપેક્ષમાં પાતળી દિવાલવાળા, લંબાયેલા કોષો, અણીદાર, છેડાવાળા કોષો છે. એ પણ યાદ રાખો કે વનસ્પતિના જુદા જુદા ભાગમાં એ સમૂહમાં આવેલી છે. વનસ્પતિના વિવિધ ભાગોમાં સમૂહમાં, એક તંતુ નહીં, ઘણા બધા તંતુના સમૂહમાં જોવા મળે છે. ચાલો મિત્રો, ત્યાર પછી આપણે અષ્ટિકોષોની વાત કરીએ. આ બીજા નંબરના હતા જે અષ્ટિકોષો. અષ્ટિકોષોની વાત કરું મિત્રો, તો અષ્ટિકોષો ગોળાકાર હોઈ શકે. ગોળાકાર, આમ ઊભા છે, આ આડા છેદમાં છે, ઊભો છેદ લઈશું પેનની જેમ નળાકાર દેખાશે. એટલે ગોળાકાર તો ખરા જ, આડા છેદમાં ગોળાકાર દેખાય. અંડાકાર હોઈ શકે કે નળાકાર, નળી જેવા હોઈ શકે, નળાકાર. અને ખૂબ જ સાંકડો અવકાશ ધરાવે. મેં તમને કહ્યું હતું, કારણ કે સ્થૂલન વધુ પડતું હોય એટલે અવકાશ પોલાણ કેવું થઈ જાય, સાંકડો અવકાશ ધરાવે. વચ્ચેનું કોષનું પોલાણ સાંકડું હોય. અતિશય સ્થૂલિત કોષો છે, વધુ પડતું સ્થૂલન, અતિશય સ્થૂલિત. અને પાછા કોષો કેવા બની ગયા હોય, મૃત, સ્થૂલિત મૃત કોષો છે. યાંત્રિક મજબૂતાઈ આપે છે, અને માટે જ મિત્રો આપણે એને શું કહીએ છીએ, મૃત યાંત્રિક પેશી કહીશું. હવે આપણે આ ખાસ કરીને ક્યાં જોવા મળે છે, દ્રઢોતક પેશીમાં અષ્ટિકોષોની બનેલી દ્રઢોતક પેશી તમને ક્યાં જોવા મળે છે. જો આપણે એના સ્થાનની વાત કરીએ છીએ તો સામાન્ય રીતે એ કાચલના ફલાવરણ. કાચલ શું છે મિત્રો, કવચયુક્ત ફળ. જે ફળને કવચ હોય, કવચયુક્ત ફળ એને કાચલ કહેવાય. કાચલના ફલાવરણમાં, ફળનું જે ફલાવરણ છે, ફલાવરણમાં પણ કઈ પેશી, દ્રઢોતક પેશી પણ કયા કોષોથી બનેલી છે, અષ્ટિકોષોથી. આ ઉપરાંત જામફળ, નાશપતિ, જામફળ છે, નાશપતિ જેવી વનસ્પતિઓ છે, અને ચીકુ જેવા ફળો હતા, જેવા ફળોના ઘર પ્રદેશમાં. મિત્રો ઘર પ્રદેશ કયો, ઘર એટલે મજ્જા. હું તમને સમજાવીશ ત્યારે મૂળ પ્રકાર પણ આડા છે એટલે કેન્દ્રસ્થ મૃદુતકીય કોષોનો બનેલો ભાગ હોઈ શકે અથવા અષ્ટિકોષોનો બનેલો ભાગ હોઈ શકે. એને આપણે ઘર કે મજ્જા કહીશું, એમાં જોવા મળે છે. અને આ ઉપરાંત જે કઠોળ વર્ગની વનસ્પતિ છે, સિંબી કુળ, સિંબી કુળની વનસ્પતિઓના બીજની ફરતે જે બીજાવરણ આવેલા હતા એ બીજાવરણમાં પણ હોય છે. અને ચા ખરી, ચા વનસ્પતિ, ચાના પર્ણોમાં પણ કોણ જોવા મળે છે, દ્રઢોતક પેશી જોવા મળે. પણ કઈ દ્રઢોતક પેશી જોવા મળશે, અષ્ટિકોષોથી બનેલી દ્રઢોતક પેશી. હવે છેલ્લે એનું કાર્ય કે દ્રઢોતક પેશી યાંત્રિક આધાર પૂરો પાડે છે. શું કાર્ય કરે છે, યાંત્રિક આધાર પૂરો પાડે છે. ચલો મિત્રો, આટલે સુધી અટકીશું. અસ્તુ.